ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે। હું છું જીતુભાઈ પંડ્યા। થોડા દિવસ પહેલાં અમે અમદાવાદ જતા હતા અને અમારી કાર એક્સપ્રેસ હાઈવેની નજીક પહોંચી ત્યારે મારી પુત્રીની પુત્રી વામા નામ છે એનું, 6 વર્ષની છે અને પહેલું ધોરણ પાસ કરીને બીજા ધોરણમાં આવી છે। એણે મને કહ્યું કે દાદુ, આપણે દર વખતે આ રસ્તા પરથી જઈએ છીએ અમદાવાદ, આના કરતા કોઈ શોર્ટકટ નથી। 6 વર્ષની મારી પૌત્રી ભારતના સૌથી પહેલા એક્સપ્રેસ હાઈવે પરથી અમદાવાદ જતી વખતે એમ પૂછે છે કે દાદુ, આના કરતા કોઈ શોર્ટકટ નથી અમદાવાદ જવા માટે? તો આવનારી પેઢી, વામા છે એ આવનારી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે અને જે સંભાવનાઓ છે આવતી પેઢીની એ બતાડી રહી છે કે આવતી પેઢી એક્સપ્રેસ હાઈવે પર પણ શોર્ટકટ શોધી રહી છે। દરેક વસ્તુમાં શોર્ટકટ હોવો જોઈએ, ઝડપી વસ્તુ હોવી જોઈએ। અને આ જ વામાં જ્યારે અમે કુટુંબના સભ્યો કોઈ જુદા જુદા વાહનો પર હોઈએ ત્યારે હંમેશા એનો એક આગ્રહ હોય છે કે એનું જ વાહન પહેલું રહેવું જોઈએ। કોઈ બીજું વાહન જો આગળ નીકળી જાય તો એ એટલી બધી છટપટાય, એવી બૂમો પાડે કે આપણે જલ્દી ચલાવો, જલ્દી ચલાવો। દરેક 4 રસ્તે એ ધ્યાન રાખે કે બીજું વાહન તો આગળ નથી નીકળી ગયું, આગળ જતું બીજાનું પણ કોઈ વાહન હોય તો એની એવી ઈચ્છા, અદમ્ય ઈચ્છા કે દાદુ આપણે આનાથી આગળ લઈ લો ને આ રિક્ષાથી આગળ લઈ લો, જો આ મોટરસાયકલ વાળો આપણાથી આગળ નીકળી ગયો। એક દાદા તરીકે અને એક નાગરિક તરીકે આવનારી પેઢીની આ જે ઝડપની ઈચ્છા છે, શોર્ટકટની ઈચ્છા છે, એ મને ચિંતિત કરી રહ્યું છે। જ્યારે આપણે અમારી પેઢીના લોકો 6, 7, 8, 10 વર્ષના હતા ત્યારે અમને કશાની ચિંતા નથી, દુનિયાની નથી, દેશની નથી, કોઈ શોર્ટકટ શોધતા નહોતા, કોઈ પહેલાં રહેવાની ઈચ્છા નથી, પોળમાં ગલીમાં રમતા હતા, પડતા હતા, વાગતું હતું, લોહી લુહાણ થઈને આવતા હતા, કોઈ અમને મારી જતું હતું, ક્રિકેટ રમવા જઈએ અને પહેલાં બોલે આઉટ થઈ જતા હતા અને પછી સામાવાળો અડધો કલાક સુધી આઉટ ના થાય ને ફિલ્ડિંગ ભરવી પડતી હતી, બોલિંગ નાખવી પડતી હતી। ગિલ્લી દંડામાં 15 નો સ્કોર ના થયો હોય આપણો અને સામાવાળો 200 રન મારી ગયો હોય, હવે યાદ પણ નથી આવતું કે ગિલ્લી દંડામાં જે આંખ ગણતા હતા એ શેમાં ગણતા હતા, પણ રન રાખો કે ગિલ્લી દંડામાં જ્યારે ગિલ્લી લાંબે જતી અને પેલો એક પછી એક ગિલ્લીને માર્યા જ કરે અને આપણે દોડ્યા જ કરીએ એટલે હારતા હતા। પેલો નવો વેપારી નામની રમત લઈને બેસતા હતા, સાપ સીડી લઈને બેસતા હતા, છેક ઉપર પહોંચ્યા પછી સાપ ગળી જતો અને 2 નંબર પર આવી જતા હતા। એટલે વાસ્તવિક જિંદગીમાં હારતા શીખતા હતા, માર ખાતા શીખતા હતા। હવે આજનો બાળક ટીવી સામે ગોઠવાઈ ગયો છે, એને જે કાર્ટૂન જોવા છે એ કાર્ટૂનમાં છોટા ભીમ કે કૃષ્ણ હારતા જ નથી। છોટા ભીમ દુનિયાના મોટામાં મોટા રાક્ષસને, પ્રેતને, ભૂતને બધાને હરાવે છે, એ એકલો 5-25 જણને હરાવે છે। એને ગેબી મદદો મળે છે, બીજી સિરિયલો આવે છે જેમાં એમની પાસે એવા ગેજેટ્સ છે જેમાં હીરો પછી એ ગેજેટની મદદથી એના મિત્રોને હરાવતો રહે છે। એટલે એનું જે પ્રિય પાત્ર છે એ જીતે જ છે, એ હારતું જ નથી। એટલે આ બાળકોને પણ મનમાં એમ છે કે હું જીતવો જ જોઈએ, હાર હોય જ કેવી રીતે, આઈ મસ્ટ બી ધ ફર્સ્ટ। અને પછી એ સિરિયલો જુએ છે,
અને આ સિરિયલો વાળાની બુદ્ધિને શું કહેવું. મારું ઘર જ્યારે મારા માતા પિતા હતા ત્યારે 5-25 મહેમાનોથી 5-25 જણાથી ભરેલું જ રહે. મારા ઘરમાં 2-3 ડોશીઓ કાયમ રહેતી જ હોય. અને જ્યારે આ બધા ભેગા થાય ત્યારે હું બાકીની બહેનોને ભાણિયાઓને બધાને ઘેરેથી મારી ગાડીમાં બેસાડીને લઈ આવું કે ચાલો ઘેર મેળો જામ્યો છે. મારા એક ભોઈ આવે તો મારા વડોદરામાં રહેતા બાકીના ભોઈને હું પકડી લાવું કે ભોઈ ચાલો પેલા ભોઈ આવ્યા છે બધા સાથે રહીશું. પણ હવે સિરિયલો એ ઝેર ગોળી રહી છે કે તમારા માતા પિતાને તમારા સિવાય પતિ પત્ની સિવાય ઘરમાં જે કોઈ રહે છે બધા જ કાવતરાબાજો છે, બધા જ મામા શકુનીઓ છે ને બધા જ માસી પૂતના છે. ઘરમાં જે એક્સ્ટ્રા લોકો છે એ બધા જ એવા કાવતરા કરે છે, એટલા ગંદા કાવતરા કરે છે, કાવતરાઓ ઉપર કાવતરા કરે છે. તો મને થાય છે કે ભાઈ કોઈ એક માણસ આપણા ઘરમાં રહે છે જે બિલકુલ વોલેન્ટરી રાખીએ છીએ, જેને દયાદાનમાં રાખીએ છીએ. એ એક કાવતરું કરે પકડાઈ જાય આપણે એને છોડી દઈએ, બીજું કાવતરું કરે ને પકડાઈ જાય આપણે એને છોડી દઈએ, પણ પછી તો કાઢી મૂકીએ ને ઘરમાંથી. પણ આ જે સગાવાલા છે, એક્સ્ટ્રા સગાવાલા છે, એ બધા કાવતરાબાજો છે. એવું ઝેર આ બાળકોના મનમાં અને હવે તો ધીરે ધીરે મોટાઓના મનમાં થવા માંડ્યું. તો કોઈ ઘરમાં એક્સ્ટ્રા જોઈએ જ નહીં, કોઈ મદદ, જેને મદદની જરૂર છે એવા કોઈને કોઈ ઘરમાં ન રાખે, એવી શીખ આ સિરિયલો આપણને આપી રહી છે. સગ્ગી માં કાવતરા કરે છે, સગ્ગી દેરાણી જેઠાણી કાવતરા કાવતરા કાવતરા, બધા જ ઘરના માણસો કાવતરાબાજ છે. અને આ બધું ઝેર બાળકોમાં ઘોળાઈ રહ્યું છે, મોટાઓમાં ઘોળાઈ રહ્યું છે. અને આજે રિયાલિટી શોના નામે સાવ નાનકડા બાળકોને મદારીના ખેલની જેમ ખેલ કરાવવામાં આવે, એમને જિમ્નેસ્ટિકની જેમ નચાવવામાં આવે. અને પછી હારેલા જે ખેલાડીઓ છે, હારેલા જે ગાયકો છે, એમની વિદાયના એવા વસમાં સીન બતાડવામાં આવે કે બાળકોને મનમાં એમ થઈ જાય છે કે પહેલો નંબર એ જ સાચો નંબર છે, પહેલા નંબર સિવાય કોઈનું કશું સ્થાન જ નથી. હવે લાઈફમાં કોઈ પણ ફિલ્ડ હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, એમાં એક નંબર પર તો એક જ જણ હોય અને પછી બાકીના 2 થી 50 જણા ટોપ પર હોય. ફિલ્મ ક્ષેત્ર લઈ લો તો 1 થી 50 કે 100 કલાકારો છે જે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર છવાયેલા છે. 100 પુરુષો છે, 50-100 સ્ત્રીઓ છે. હવે બાકીના બધા બહુ પ્રયાસ કરે છે કે આ 100 ટોપમાં છે એમાં મારું સ્થાન થવું જોઈએ. મુંબઈ પહોંચે છે, બહુ સ્ટ્રગલ કરે છે અને છેવટે હીરો હિરોઈન નાચતા હોય, એમાં સ્ક્રીન ભરવા પાછળ જે 200 જણા એમના જેટલું જ સુંદર નાચતા હોય પણ એમના ચહેરા નહીં દેખાડવાની ફોટોગ્રાફરને ખાસ સૂચના હોય છે, એવા એક્સ્ટ્રા કલાકાર બનવું પડે છે. બાકીના 100 ઉપરના બધા જ કલાકારો એક્સ્ટ્રા કલાકારો થઈ જાય છે, સાવ નોકરની ભૂમિકાઓ ભજવવી પડે છે. પણ એ શીખવાડવામાં નથી આવતું, બસ બતાડવામાં આવે છે તો એક જ બતાડવામાં આવે છે કે ટોપ પર પહોંચો, સફળતા મેળવો, કાવતરા કરો પણ બધાને પાડી દો, પણ તમે તમારું ધાર્યું કરો. અને આ સંસ્કાર આપણા બાળકો ઝીલી રહ્યા છે. અને સિરિયલમાં ક્યારેક એવા સીન આવતા હોય કે સુહાગરાતનો સીન બતાડતા હોય તો પણ નાની છોકરીઓ બેઠી છે એની કે છોકરા બેઠા છે તો પણ એ એટલો સીન જવા દેવા માંગતી નથી. કોઈ કહે કે આ વધારે એમાં શું કહે તો એ કાલે જોવાના જ છે, કે આપણે નહીં હોય તારે જોશે. તમે એટલી પણ મર્યાદા હવે રાખવા માંગતા નથી. ખેર, ટીવીનું આક્રમણ આવી ગયું છે, બાળકોને એમની સિરિયલો જોવી છે, દાદુને પપ્પાને મેચ જોવી છે, માને સિરિયલો જોવી છે, એટલે ટીવી 24 કલાક ચાલવાનું છે. એટલે બાળક જ્યારે એનું કાર્ટૂન નહીં જોતું હોય ત્યારે તમે જે સિરિયલ જુઓ છો એ જોયા જ કરે છે. અને એ બાળક વગર ઉંમરે પુખ્ત થઈ જાય છે. એને
દુનિયાદારીનું એટલી બધી સમજ આવી જાય છે. હમણાં થોડા દિવસ પહેલાં મારી આ પૌત્રી વામાં રાત્રે હું કોમ્પ્યુટર પર બેઠો તો એ આવી રાતના 2 વાગ્યા હતા, કંઈ જાગી ગઈ. મને કહે છે કે તમે કેવા પતિ છો, અડધી રાત્રે એકલા એકલા આ ફેસબુક પર બેસી રહો છો. શબ્દો યાદ રાખો. એણે એમ નહીં કીધું કે દાદુ તમે કેવા દાદુ છો કે રાતના 2 વાગે એકલા કોમ્પ્યુટર પર બેસી રહ્યા છો. એણે કીધું તમે કેવા પતિ છો, એટલે કે મારી પત્ની એકલી સૂઈ જાય છે રોજ રાત્રે મોડે સુધી અને હું ફેસબુક પર બેસી રહું છું. તો આ મેચ્યોરિટી થઈ ગઈ છે. બાળકોને આપણું બાળપણ છીનવી લીધું અને આપણે એને એકદમ મેચ્યોર્ડ કરી દીધા અને હવે આપણે એને નંબર 1ની રેસમાં મૂકી દીધા, શોર્ટકટ શોધતા કરી દીધા છે. આપણે એક નવી પેઢીને રૂઇન કરી રહ્યા છે, બગાડી રહ્યા છે, એની બરબાદી કરી રહ્યા છે અને એનો જશ્ન પણ મનાવી રહ્યા છે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.